ત્યારે જ આ વખતે સરકારે દિવાળીને ઘણી રીતે ખાસ બનાવી છે। જીએસટી ઘટાડા બાદ આજે સરકારે કેબિનેટમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે। સરકારે રેલવે કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની જાહેરાત કરી છે અને આ સાથે શિપ બિલ્ડિંગ અને મેરીટાઈમ ડેવલપમેન્ટ રિફોર્મ માટે લગભગ 70,000 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે। ચૂંટણી વર્ષમાં બિહારને રેલ અને રસ્તાની ભેટ આપવામાં આવી છે અને મેડિકલ એજ્યુકેશન માટે પણ મોટી રકમ મંજૂર કરવામાં આવી છે। करीब 95,000 करोड़ रुपीस के टोटल फैसले आज के कैबिनेट मीटिंग में हुए हैं। कई सेक्टर्स को कवर करते हैं ये फैसले। रेलवे, हाईवे, रेलवे के बोनस का विषय है। शिप बिल्डिंग बहुत बड़ा रिफॉर्म है। शिप बिल्डिंग में हमारी ह्यूमन रिसोर्स जो रिसर्च एंड डेवलपमेंट एक्टिविटीज के लिए, रिसर्च एक्टिविटीज के लिए फेलोशिप का प्रोग्राम और मेडिकल एजुकेशन में नंबर ऑफ सीट्स को बढ़ाना, ओवरऑल बहुत बड़े फैसले लिए गए।